ધોરણ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ નંબર 4 અને તેના રીડ નંબર 2ની વાત અત્યારે આપણે કરવાની છે, જેનું ટાઇટલ આપવામાં આવેલું છે, એક કવિતા છે બ્લાઇન્ડ ડીફ ફિશ, જેના કવિ છે આનંદ આચાર્ય. આપણી આ કવિતા બ્લાઇન્ડ ડીફ ફિશના કવિ આનંદ આચાર્યનો જન્મ 29મી ડિસેમ્બર 1881માં બંગાળમાં થયેલો હતો અને તેઓનું અવસાન 8મી મે 1945માં નોર્વેમાં થયું. તેઓ શાંતિબુના ઉપનામ સાથે સાથે પ્રોફેસર બરાલ કે બરાલથી પણ ઓળખાતા. તેઓ ભારતીય કવિ, ફિલોસોફર અને પ્રોફેસર હતા. તેઓએ પોતાનું મોટાભાગનું જીવન નોર્વેના પહાડી વિસ્તારોમાં પસાર કરેલું હતું. તેઓ સ્વામી વિવેકાનંદ પછીના પ્રથમ યોગી અને સંન્યાસી હતા, જેમણે નોર્ડિક દેશોમાં ભારતીય ફિલસૂફીને પશ્ચિમી દેશોમાં પ્રસારિત કરી. હિઝ રિચ ઓથરશિપ includes more than 30 titles and covers a variety of themes and genres, including lyrics, songs, dramas, allegories, specialist literature dealing with philosophy and spirituality, and a cookery book. Most prominent is his idea about the University of Peace, which he carried with him from India. તો આવો શરૂ કરીએ આ કવિતા. સૌથી પહેલા તેનું પઠન કરીશું અને ત્યારબાદ એ કવિતાને સમજવાનો પ્રયત્ન કરીશું. તો થાય છે શરૂ બ્લાઇન્ડ ડીફ ફિશ. In a dark cave flows a dark river, and on its stony bank there sits a man, old as the sun or older, weaving a yarn of rainbow and humming a song. But the blind deaf fish that swim in the stream see neither yarn nor man, nor hear his everlasting song, nor hear his everlasting song. શરૂ કરીએ આ કવિતાની સમજૂતી. પહેલી જ પંક્તિઓમાં લખે છે કવિ, ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ અ ડાર્ક રિવર. એક ગૂઢ ખીણમાં વહે છે એક ગુપ્ત નદી. આ એક પ્રતિકાત્મક કાવ્ય છે મિત્રો. કાવ્યને ગૂઢાર્થ કાવ્યની પંક્તિમાં મૂકી શકાય. આ કાવ્યમાં કવિએ જુદા જુદા પ્રતીકોનું પ્રયોજન કરેલું છે અને એટલે જ એમણે પ્રથમ પંક્તિઓમાં લખે છે, ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ અ ડાર્ક રિવર. એક અંધકાર ઘેરી એવી ખીણમાં વહે છે એક ગુપ્ત નદી. પછીની પંક્તિમાં, એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક there sits a man. તેના ખડકાળ કિનારા પર બેઠો છે એક માણસ. શરૂઆતમાં એક ગાઢ અંધારી ગુફાનો ઉલ્લેખ છે, જે કદાચ રહસ્યમય માનવની ઉત્પત્તિનો સ્ત્રોત છે. અંધકાર એ સ્ત્રોત વિશે આપણું અજ્ઞાન દર્શાવે છે અને તેમાંથી નીકળતી નદી એ વહેતા માનવ જીવનનું પ્રતીક છે. માનવ જીવન કઠિન છે તેવું સૂચવવા કદાચ નદીના કિનારાઓને પથરાળ એટલે કે સ્ટોની દર્શાવવામાં આવેલા છે. ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર. કેવું છે આ વૃદ્ધ માણસ જે છે એ કેવો છે? સૂર્ય જેટલો.
કે કદાચ એથીય વધુ વૃદ્ધ. કેવી વાત કરી કવિએ, જેના પર સૂર્યથી પણ પ્રાચીન વૃદ્ધ માણસ છે ને એ બેઠો છે, જે કદાચ સમગ્ર વિશ્વના સર્જક, જેને ક્રિએટરનું પ્રતીક માનવામાં આવે, તેના ઉપક્રમ જેવી વસ્તુ છે. અને પછી કવિ લખે છે, weaving a yarn of rainbow and. તે શું કરી રહ્યા છે? ગૂંથી રહ્યો છે એક આંટી મેઘધનુષની. અને તો આ વાત શું કરે છે? મેઘધનુષનું સૂતર વણવું અને કદાપી નષ્ટ ન પામનાર સનાતન ગીત ગાવાની વાત કવિ આગળની પંક્તિમાં કરે છે. હમિંગ અ સોંગ, એક ગીત ગાઈ રહ્યા છે. ટુ હમ એટલે ગુંજારવ કરવો, ગણગણવું, અને અ સોંગ એટલે ગીત. બટ ધ બ્લાઇન્ડ deaf fish, પરંતુ આ અંધ અને બહેરી તેવી માછલી, ધેટ સ્વીમ, કે જે તરી રહી છે, ઇન ધ સ્ટ્રીમ, એ દેખાઈ રહ્યા છે એવા નદીના વહેણમાં જે તરી રહી છે, તે કદાચ એ સર્જક પરમાત્માના સનાતન અસ્તિત્વના પ્રતીકની વાત કરે છે. અને નદી એટલે જીવનનો પ્રવાહ, જેમાં તરતી માછલી એ કદાચ માનવનું પ્રતીક છે, જે પોતાની મસ્તીમાં જીવ્યા જાય છે. એને ખ્યાલ જ નથી, એને ખબર નથી. શું નથી ખબર? નાઈધર યાર્ન નોર મેન. બહાર રાખવામાં આવેલી આ સૂતરની આંટી અથવા તો એને પકડવા માટેની સ્ટ્રિંગ, એની એને ખબર નથી. અને સાથે સાથે બહાર બેઠેલો માણસ કે જે ઈશ્વર છે, પરમ કૃપાળુ પરમાત્મા છે, એ એની ઉપસ્થિતિથી તદ્દન નિર્વ્યાજ રીતે પોતાનું જીવન જીવી રહી છે, જે પોતાની રીતે જીવે છે, પરમાત્માની ઉપસ્થિતિથી તદ્દન અનભિજ્ઞ છે. એવી આ વાત છે. અને પછી લખે છે, નોર હિયર હીઝ એવરલાસ્ટિંગ સોંગ. એને એ પણ નથી ખબર કે તેનું આ શાશ્વત ગીત જે છે એ કોણ ગાઈ રહ્યું છે. તો કવિતાનો આ ભાવ એક ફિલસૂફી સાથે અહીંયા કવિ આનંદ આચાર્યએ પ્રસ્તુત કરેલું છે. આમ કવિ આ કાવ્ય દ્વારા માનવોને પરમાત્માના અસ્તિત્વનો સતત અહેસાસ હોવો જોઈએ તેવું સૂચવવા માંગે છે. પરંતુ માનવ જીવન કઠિન છે. માનવ જીવનને અને માનવને એ ખબર નથી કે તે જેમાં જીવન જીવી રહ્યો છે તેની બહાર એક પરમ કૃપાળુ પરમાત્મા એ બહાર બેઠેલો છે, અને જે ગમે ત્યારે એના જીવનને સમાપ્ત પણ કરી શકે તેમ છે. તો આવી ગૂઢ અને અંધકારમય ગુફામાં આપણું જીવન વ્યતીત થઈ રહ્યું છે, પસાર થઈ રહ્યું છે, અને તેમાં એક ઉજાસ એ માત્ર પરમાત્મા રૂપી આપણી સમક્ષ દેખાય છે. આ સિવાય જીવનની અન્ય કોઈ ફિલસૂફી નથી તેવું કવિ આનંદ આચાર્ય આ કવિતા દ્વારા આપણી સમક્ષ પ્રસ્તુત કરવાનો સુંદર રીતે પ્રયાસ કરેલો છે. તો આ કવિતા તમારી સમક્ષ રજૂ કરવામાં આવી. આના પછી આપવામાં આવેલી એક્સરસાઇઝીસ તમે સારી રીતે કરવાનો પ્રયત્ન કરજો, અને વચ્ચે વચ્ચે તમને એના અઘરા શબ્દો પણ મૂકવામાં આવેલા છે, ક્રિયાપદો પણ વચ્ચે એના અર્થઘટન મૂકવામાં આવેલા છે, એ પણ વચ્ચે સમજજો. કારણ કે કવિતા હોય એટલે કવિતાનો ભાવ સમજવાનો હોય, અર્થ ન સમજવાનો હોય, છતાં પણ કવિતામાંથી તમને શક્ય એટલા અલગ અલગ પ્રકારના સ્પેલિંગ્સ અંદર મૂકી અને તમારી સમજૂતી માટે તમે સરળતાથી એ પામી શકો એટલા માટે મૂકવામાં આવેલા છે. આશા રાખું છું કે તમે સારી રીતે આ કવિતાને સમજવાનો પ્રયત્ન કરેલો હશે, અને કવિતાને પછી આપવામાં આવેલી એક્સરસાઇઝ પણ તમે સારી રીતે કરશો. બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઓલ ધ બેસ્ટ.